નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. આગામી 30 તારીખ સુધી ગુજરાતમાં બેક ટુ બેક સિસ્ટમોની અસર જોવા મળશે. 17-18 થી અતિભારે વરસાદનું પણ અનુમાન છે કે આ ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો, જે તમને નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરથી મળી જશે. અથવા તો વિશેષ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જેનો સંપર્ક કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની બંગાળની ખાડીમાં મિત્રો 13 તારીખ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી હતી. ત્યારબાદ મિત્રો તે વધુ મજબૂત બનીને આગળ વધી હતી, તેમજ ડિપ્રેશન સુધી પહોંચી પણ હતી. હવે મિત્રો તે મધ્ય ભારત થઈને ગુજરાતમાં પહોંચવાની છે 17-18 તારીખ આસપાસ, પરંતુ તે પહેલા ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ગઈકાલના રોજથી સારી એવી વધતી જોવા મળી રહી છે. મિત્રો આજે 15 તારીખ થઈ છે, આજે પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ગઈકાલના વરસાદની માત્રાની વાત કરીએ તો મિત્રો 14 તારીખ દરમિયાન સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીના વિસ્તારમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત કેશોદ, માંગરોળ એ વિસ્તાર, અમરેલી, બગસરા, સાવરકુંડલા, કુકાવાવ, બોટાદ, ગઢડા, સ્વામીના ગઢડા તેમજ અન્ય વિસ્તાર જેમાં જૂનાગઢના વિસાવદર શેર, ભાવનગરના એકલ વિસ્તાર એવા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી હતી મિત્રો. તેમજ મિત્રો ગીર સોમનાથ, કોડીનાર જેવા ભાગોની અંદર પણ હળવા વરસાદો ગઈકાલ દરમિયાન નોંધાયા હતા. આજે મિત્રો 15 તારીખ છે. હવે મિત્રો વરસાદની ગતિવિધિ ધીરે ધીરે વધતી જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો સિસ્ટમની અસર 17-18 થી વધુ જોવા મળશે અને ખાસ તો એ તારીખો દરમિયાન વધુ શક્યતા હાલ વરસાદની દેખાઈ રહી છે. એમાં પણ મિત્રો હાલની અપડેટ પ્રમાણે કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદો હાલની અપડેટ મુજબ જોવા મળી શકે છે. આજની વાત કરીએ તો આજે 15 તારીખ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા આ તમામ ભાગોની અંદર હળવા મધ્યમ રેડા ઝાપટાથી લઈને હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત અન્ય વિસ્તારો જેમાં પૂર્વ ગુજરાત, દાહોદ, ગોધરા, મહીસાગર એ વિસ્તારની અંદર થોડું જોર આજે જોવા મળી શકે છે અને આણંદ છે આસપાસના ભાગો તેમજ બોરસદ, તારાપુર અને વડોદરા જેવા ભાગોની અંદર આજે શક્યતા હાલ ગણી શકાય રેડા ઝાપટાની. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર સંભાવના રહેલી છે, જેમાં ગીર સોમનાથ, ઉના, રાજુલા, મહુવા સુધીના પટ્ટાઓની અંદર ખાસ કરીને વધુ શક્યતા દેખાઈ રહી છે. તેમજ અન્ય અંદરના વિસ્તારો જેમાં વિસાવદર, માંગરોળ એ વિસ્તાર, માળિયા હાટીના, ખાંભા, ધારી, અમરેલીના ભાગો, મહુવા, તળાજા, જેસર પંથક જે ભાવનગરનો વિસ્તાર છે, તેમજ ગીર સોમનાથના અન્ય વિસ્તારો હોય, દ્વારકાના એકલ દોકલ વિસ્તાર, પોરબંદરના એકલ દોકલ વિસ્તાર, જામનગરના કાલાવડ આસપાસના ભાગો, રાજકોટના ભાગો તેમજ બોટાદના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા તેમજ અમુક જગ્યાએ વરસાદની શરૂઆત જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે. મિત્રો હવે ધીરે ધીરે જેમ તારીખો લંબાશે તેમ જતી રહેશે તેમ મિત્રો ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા ધીરે ધીરે વધતી જોવા મળી શકે છે તેવી શક્યતા રહેલી છે. આગામી દિવસની અંદર મિત્રો 16 તારીખ તેમજ 17 તારીખ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ અને વરસાદનું જોર વધતું જોવા મળશે, જેમાં વિસ્તારોમાં પણ વધારો થાય તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો જે આપણે જણાવીએ તે મુજબના જિલ્લા, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તેમજ અંદર ધીરે ધીરે સિસ્ટમની અસર વધતી જોવા મળશે. પૂર્વ ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર પણ 16-17 તારીખ દરમિયાન એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે. બાકી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેવા ભાગોની અંદર પણ આજે અથવા તો આવતીકાલે એકલ દોકલ વિસ્તારની અંદર શરૂઆત થઈ જાય વરસાદની તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. બાકી મિત્રો સૌથી વધુ શક્યતા વરસાદની આમ જોવા જઈએ તો 18 થી લઈને 22 તારીખ દરમિયાન જોવા મળશે. ખાસ કરીને સિસ્ટમ 18 તારીખ આસપાસ ગુજરાતની અંદર પહોંચવાની છે, જેના કારણે 18, 19 અને 20 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેમજ 21-22 તારીખ દરમિયાન પણ વરસાદનું જોર ખૂબ જ વધારે જોવા મળી શકે છે. ત્યારે મિત્રો સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતમાંથી પસાર થવાની છે, જેમ વિસ્તારો આગળ લેતી જશે તેવી રીતે વરસાદના વિસ્તારો આગળ જતા જશે. ખાસ કરીને વાત કરીએ તો અતિભારે વરસાદનું અનુમાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ આ ભાગો તેમજ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર
આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાકી મધ્ય પૂર્વના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ, અમુક જગ્યાએ સારા વરસાદ હોય તો એકલ દોકલ ભાગોની અંદર ભારે વરસાદ ત્યાં પડી શકે છે. બાકી ઉત્તર મધ્ય પૂર્વની અંદર ઓછી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. બાકી મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. અમુક વિસ્તારની અંદર મિત્રો 5 ઇંચ સુધીના તેમજ 5 ઇંચ કરતાં પણ વધુ એટલે કે 10 ઇંચ સુધીના વરસાદો પણ એકલ લોકલ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ પ્રમાણે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બાકી મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રની અંદર શક્યતા હાલ માની રહ્યા છીએ. જેમ સિસ્ટમ હશે તે મુજબ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારને લાભ મળી શકે છે. બાકી મિત્રો ઓવરઓલ ગુજરાતના 90% વિસ્તારને આ રાઉન્ડ કવર કરે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો આ રાઉન્ડ જોવા જઈએ તો 30 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે. તમામ ભાગોને વરસાદનો સારો એવો લાભ મળી જાય અને સારા એવા વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે એટલે કોઈ ખેડૂત ભાઈઓ વરસાદ વગરના નહીં રહે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી મિત્રો ફેરફાર હશે આગામી દિવસની અંદર તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડિયો સાથે મળીશું.